અહિયાર વિયારણ ગાહા અતિચાર વિચારણ ગાથા અતિચાર વિચારવા માટેની 8 ગાથા ભાગ 2 નિકંખ્ય એટલે નિષ્કાંક્ષિતમ નિષ્કાંક્ષિત કાંક્ષા રહિત ઈચ્છા અભિલાષા કે ચાહનાને કાંક્ષા કહેવામાં આવે છે. અહીં શ્રદ્ધા જાળવી રાખવાના વિષયમાં અન્ય મતની મિથ્યા દર્શનની ચાહના કરવી તેને કાંક્ષા નામનો દોષ ગણવામાં આવે છે. તેનાથી રહિત થવું કે નિષ્કાંક્ષિત નામનો દર્શનાચારનો બીજો પ્રકાર છે. નિમિત્તગિચ્છા મતિ વિભ્રમથી રહિત વિચિકિત્સા મતિ વિભ્રમ નિર્ગતા વિચિકિત્સા મતિ વિભ્રમો યતોસો નિર્વિચિકિત્સા વિચિકિત્સા એટલે મતિ વિભ્રમ તે જેમાંથી ચાલ્યો ગયો છે તે. નિર્વિચિકિત્સા એટલે એક વસ્તુ હિતકારી હોય, સુંદર ફળને આપનારી હોય, છતાં એવા વિચારો કરવા કે તે હિતકર હશે કે કેમ, અથવા તેનું ફળ સારું આપશે કે કેમ, તો એ વિચિકિત્સા કરી કહેવાય. અહીં જીન દર્શન તો સારું છે, પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહીં, કારણ કે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને જાતના પરિણામો આવતા જોવાય છે, એટલે ફળ મળે પણ ખરું ને ન પણ મળે એવી વિચારણા કરવી તે વિચિકિત્સા નામનો દોષ ગણાય છે. તેનાથી રહિત થવું તે નિર્વિચિકિત્સા નામનો દર્શનનો ત્રીજો આચાર છે. અમૂઢ એટલે અમૂઢ જેની દ્રષ્ટિ ચલિત થઈ નથી તેવો, જેનામાં વિવેકની ખામી હોય એટલે કે સારું ખોટું પારખવાની શક્તિ ખીલેલી ન હોય કે ખીલ્યા જતાં ચાલી ગઈ હોય તે મૂઢ દ્રષ્ટિ કહેવાય છે. કોઈનો ઠઠારો, ભપકો કે લોક સમૂહને આંજી નાખનારા ચમત્કારો જોઈને સમ્યક દર્શનમાંથી ચલિત ન થવું તે અમૂઢ દ્રષ્ટિ નામનો દર્શનનો ચોથો આચાર છે. ઉહ સ્થિરીકરણે ઉપબ્રહ્મણ સ્થિરીકરણે એટલે ઉપબ્રહ્મણાને સ્થિરીકરણ સમાન ધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી તે ઉપબ્રહ્મણ અને ધર્મથી યુક્ત થતા એવા ધર્મીને યોગ્ય રીતે સ્થિર કરવા તે સ્થિરીકરણ. આ બંને ગુણો અનુક્રમે દર્શનાચારનો પાંચમો અને છઠ્ઠો આચાર છે. વત્સલ પ્રભાવણે એટલે વાત્સલ્ય પ્રભાવને વાત્સલ્ય અને પ્રભાવના સમાન ધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો તે તેના પર ઉપકાર કરવો તે વાત્સલ્ય અને ધર્મકથા આદિથી તીર્થની ખ્યાતિ કરવી તે પ્રભાવના. આવી પ્રભાવના 8 પ્રકારના વિશિષ્ટ શક્તિશાળી મહાત્માઓ દ્વારા થાય છે. તે માટે કહ્યું છે કે પાવ્યણી ધમ્મક કહી વાઈ નેમિતિયાઓ તવસય બીજા સિદ્ધો અકવિ અઠેવ પ્રભાવના ભણ્યા પ્રાવચનિક ધર્મકથી વાદી નૈમિતિક તપસ્વી વિદ્યામાન સિદ્ધ અને કવિ 8 જાતના પ્રભાવકો કહેલા છે. તેમાં જે મહાત્મા વિદ્વાન જિજ્ઞાગમના પારગામી બની શાસનની પ્રભાવના કરે તે પ્રાવચાનિક પ્રભાવક ગણાય. જેમ કે શ્રી વજ્રસ્વામી જે મહાત્મા ધર્મકથા કરવાની વિશિષ્ટ શક્તિ વડે હૃદયના ગૂઢ સંશયોને પણ દૂર કરી શકે તથા ભવ્ય જીવોના ચિત્તને આનંદમગ્ન બનાવી શકે તે ધર્મકથી નામના બીજા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી મહાવીર પ્રભુના શિષ્ય શ્રી નંદી છે જે મહાત્મા પ્રમાણો, યુક્તિઓ અને સિદ્ધાંતોના બલથી પરવાદીઓ સાથે વાત કરીને તેમના એકાંત મતનો ઉચ્છેદ કરી શકે તે વાદી નામના ત્રીજા પ્રભાવક ગણાય. જેમ કે આચાર્ય શ્રી મલ્લવાદી જે મહાત્મા અષ્ટાંગ નિમિત્ત તથા જ્યોતિષ શાસ્ત્રના બલથી શાસનની ઉન્નતિ કરે તે નૈમિતિક નામના ચોથા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી ભદ્રભાહુ સ્વામી જે મહાત્મા વિવિધ પ્રકારની તપસ્યાઓ વડે ધર્મનો પ્રભાવ વધારે તે તપસ્વી નામના પાંચમા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી વિષ્ણુકુમાર મુનિ જે મહાત્મા મંત્ર તંત્ર આદિ વિદ્યાનો ઉપયોગ શાસનની ઉન્નતિ માટે કરે પણ અંગત સ્વાર્થ માટે કરે નહીં તે વિદ્યા પ્રભાવક નામના છઠ્ઠા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી આર્ય ખપુટાચાર્ય જે મહાત્મા અંજન ચૂર્ણ અને લેપ આદિ સિદ્ધ કરેલા યોગો વડે જીન શાસનનું ગૌરવ વધારે તે સિદ્ધ નામના સાતમા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી પાદલિપ્ત સુરી અને જે મહાત્મા અદ્ભુત કાવ્ય શક્તિ વડે સૌના હૃદયનું હરણ કરી શકે તે કવિ નામના આઠમા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી સિદ્ધસેન દિવાકર. શ્રાવકને માટે પ્રભાવનો માર્ગ એ છે કે તેને બંને તેટલું ધન 7 ક્ષેત્ર અને અનુકંપા દાનમાં વાપરવું. 7 ક્ષેત્રો નીચે મુજબ છે. જીનચૈત્ય જીનબિંબ જીનાગમ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. અનુકંપા દાન એટલે દયાથી દ્રવ્યાદિ વડે દીન દુઃખીઓનો ઉદ્ધાર. પ્રણિધાન જોગ જુક્તો પ્રણિધાન યોગયુક્ત એટલે ચિત્તની સમાધિપૂર્વક. પ્રણિધાનમ ચિત્ત સ્વાસ્થ્યમ તત્પ્રધાના યોગા વ્યાપારોત્સુર્યક સંવન્વિત પ્રણિધાન યોગયુક્ત. પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા તેની પ્રધાનતાવાળા યોગો એટલે વેપારો તેનાથી યુક્ત તે પ્રણિધાન યોગયુક્ત. તાત્પર્ય કે જે સ્થિતિમાં ચિત્ત સમાધિવાળું પ્રસન્નતાવાળું રહે તેનાથી યુક્ત. પંચહિમ સમિહિમ એટલે 5 સમિતિઓ વડે. સમ્યક ચેષ્ટા તે સમિતિ. તિહિમ ગુપ્તિહિમ એટલે 3 ગુપ્તિઓ વડે. સંયમ કે નિગ્રહ તે ગુપ્તિ. એસ એટલે એ. ચરિતાયારો એટલે ચારિત્રાચાર. અઠ્ઠવ્યો એટલે 8 પ્રકારે. હોય એટલે હોય છે. નાયવો એટલે જાણવો. 12 વિહમ્મી એટલે 12 પ્રકારના. તવે એટલે તપને વિશે. સભિંતરે બાહિરે સાભ્યંતર બાહ્ય એટલે આભ્યંતર અને બાહ્ય ભેદોવાળા. અભિ પ્લસ અંતર એટલે અંતરની સન્મુખ તે અભ્યંતર એનાથી સહિત તે સાભ્યંતર. અભ્યંતર એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારનું.
કુશલદિઠ્ઠે કુશલદિષ્ટે એટલે જિનેશ્વરોને ઉપદેશેલું તેને વિશે કુશલેન દિષ્ટામિતિ કુશલદિષ્ટમ તસ્મિન કુશલ એવા જિનાશ્વરોને જેનો ઉપદેશ કર્યો છે તેના વિશે. જો કુશલદિઠનો સંસ્કાર કુશલ દ્રષ્ટિ કરવામાં આવે તો જિનેશ્વરોનું જોયેલું એવો અર્થ થાય. અગિલાઈ અનાજીવી અગ્લાણ્ય અનાજીવિક ગ્લાનિ વગર આજીવિકાની ઈચ્છા વગર. ગ્લાણી એટલે કંટાળો કે જેમાંથી તે અગ્લાણી તેના વડે. આજીવિક એટલે આજીવિકાની ઈચ્છાવાળો. અણ પ્લસ આજીવી એટલે આજીવિકાની ઈચ્છા વગેરેનો નિષ્ફળ. સો એટલે તે. તવાયરો એટલે તપાચાર. અણસુણ મુનો અરિયો અણછણમ ઉનુધારિકા અણશન અને ઉનોદારતા એટલે ઉનોદારિકા. અણ પ્લસ આસન ન ખાવું તે અણશન તપ છે અને ઉદરે ઓછું પેટ ભરવું ચાલુ ખોરાકથી ઓછું ખાવું તે ઉનોદારતા છે જેને ઉનોદરિકા તપ કહેવામાં આવે છે. વૃત્તિ સંખવેણમ વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ એટલે દ્રવ્ય અથવા આહાર પાણીની વસ્તુઓ જેમાં ખાવા પીવાની વસ્તુની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવામાં આવે તે વૃત્તિ સંક્ષેપ. રસચ્છા રસ ત્યાગ રસવાળા પદાર્થનો ત્યાગ વિશિષ્ટ રસવાળા માદક પદાર્થોનો ત્યાગ. અહીં રસમતમાંથી મત્તુ પ્રત્યેનો લોપ થાય છે. શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે તે રસ કહેવાય છે. જેમ કે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન તેનો ત્યાગ કરવો તે રસ ત્યાગ. કાય કિલેશો એટલે કાય ક્લેશ એટલે કષ્ટ સહન કરવું તે તિતિક્ષા. કાયાને ક્લેશ આપવો કષ્ટ આપવું તે કાય ક્લેશ. અહીં કષ્ટ આપવાનું પ્રયોજન સંયમનું પાલન કે ઇન્દ્રિયોના વિકારોનું દમન છે. સંલિણયા એટલે સંલિનતા એટલે શારીરિકનું સંગોપન. સંલિનસ્ય સંવૃત્તસ્ય ભાવ સંલિનતા સંલિનતા એટલે સંવૃત્ત સંયમી તેનો જે ભાવ તે સંલિનતા. ઇન્દ્રિયો તથા કશાય પર જય મેળવવા માટે શરીરનું સંગોપન કરીને રહેવું તે સંલિનતા કહેવાય છે. બજો એટલે બાયા સ્થૂલ. તવો એટલે તપ. હોય એટલે હોય છે. પ્રાયશ્ચિત્તમ એટલે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એ અભ્યંતર તપનો પહેલો ભેદ છે. વિનવ એટલે જ્ઞાનાદિ મોક્ષ સાધનોની વ્યથાવિધ આરાધના જેનાથી 8 પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને ઉપચારની ભેદથી 5 પ્રકારનો છે. કહ્યું છે કે દંસન નાન ચરિતે તવે તહ ઓવળી ચાર્ય ચેવ એસો અમોક્ષ વિણવ પંચવ્યો હોય નાયવો. 10 વૈકાલિક નિર્યુક્તિ દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી તેમજ ઔપચારિક એવી રીતે મોક્ષ વિનય 5 પ્રકારે જાણવા યોગ્ય છે. વયાવચ્ચમ વયાવૃત્તમ વયાવૃત્ય શુશ્રૂષા. તહેવ એટલે તે જ પ્રમાણે. સજ્જાઓ એટલે સ્વાધ્યાય. સ્વ એટલે પોતાનું કે આત્માનું અધ્યાય એટલે અધ્યયન કે મનન. તે પરથી વિશિષ્ટ અર્થમાં આત્માને હિતકાર એવા શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તે સ્વાધ્યાય. ધ્યાનમ એટલે ધ્યાન. અંતર્મોહ સુધી ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. ધ્યાનમ અંતર્મુહૂર્ત કાળ માત્રમ એકાગ્ર ચિત્તતા. તેના શુભ અને અશુભ એવા 2 પ્રકારો છે. તેમાં અહીં શુભનો જ અધિકાર છે. શુભ ધ્યાન એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ઉસર્ગો એટલે ત્યાગ. ઉત્સર્ગનો વધારે. વિય એટલે અપીચ અને વળી. અભિંતરો એટલે આંતરિક જેનો સંબંધ અંતર સાથે છે તે આભ્યંતર. અણી ગુહ્ય બલ વીર્યો જેના બલ અને વીર્ય નથી છુપાવેલું તે. ની પ્લસ ગુ છુપાવવું તે પરથી નિગુહિત છુપાવેલું. અનિગુહિત ન છુપાવેલું. બલ એટલે શારીરિક શક્તિ. બલમ શારીર પ્રાણ. વીર્ય આત્માનો ઉત્સાહ મનોબળ. વીર્યમ જીવોત્સાહ એટલે શારીરિક અને માનસિક બળનો સદાચારમાં ઉપયોગ કરનાર અનિગુહિત બલ વીર્ય કહેવામાં આવે છે. પરાક્રમય પરાત્રામતી પરાક્રમ કરે છે, પ્રબલ ઉદ્યમ કરે છે. પરા એટલે વિશેષ અને દ્રમ એટલે પ્રયત્ન કરવો. વિશેષ પ્રયત્ન કરવો તે પરાક્રમ. વિશિષ્ટ અર્થમાં ઇષ્ટફળને સાધનારો જે પુરુષાર્થ તે પરાક્રમ. અથવા શત્રુનું નિરાકરણ કરનારી જે ક્રિયા તે પરાક્રમ. અહીં શત્રુ શબ્દથી આભ્યંતર શત્રુ સમજવા. જો એટલે જે. જ ઉત્તમ એટલે યશોક્ત શાસ્ત્રમાં કયા પ્રમાણે. યથા પ્લસ ઉત્તમ યથોક્તમ જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે યશોક્ત. આવુત્તો એટલે સારી રીતે યોજાયેલો. સાવધાન થઈને જ્ઞાનાદિમાં પ્રવૃત્ત થનાર. આ પ્લસ યુ સારી રીતે જોડાવું તે પરથી આયુક્ત સારી રીતે જોડાયેલો. બરાબર સાવધાન થઈને પ્રવૃત્ત કરનારો. ઝુંઝઈ એટલે જોડે છે. જહા થામમ એટલે શક્તિ પ્રમાણે. યથા પ્લસ સ્થામ યથા જેવું. સ્થામ એટલે સામર્થ્ય બળ જેવું બળ હોય તે પ્રમાણે. વીર્યારો એટલે વીર્યાચાર. તાત્પ્યોર્થ અય્યાર વિહારણ ગાહા અતિચારની વિચારણા માટેની ગાથાઓ. કાર્યસર્ગમાં પંચાચાર ચિંતન પ્રસંગે આચારથી વિરુદ્ધ શું શું થયું છે તે વિચારવા માટે આ ગાથાઓનો ઉપયોગ થાય છે. તેથી કેટલાક તેને અતિચારની ગાથાઓ પણ કહે છે. પરંતુ 10 વૈકાલિક નિર્યુક્તિના ટીકાકાર શ્રી હરિભદ્રસૂરીએ ઉક્તો દ્રવ્યાચાર સાંપ્રતમ ભાવાચારમાં એવી પીઠિકા પછી આ ગાથાઓ દર્શાવી તેના પર ટીકા કરી છે. તેમજ ખુદ નિરુક્તકારે પણ નીચેની ગાથાનો ઉદ્યોગપૂર્વક તેની રજૂઆત કરી છે. દંસન નાન ચડિતે તવ આયારે અવીર્યારો એસો ભાવાયારો પંચવ્યો હોય નાયવો. એટલે આ ગાથાઓ 5 પ્રકારના ભાવાચારને દર્શાવનારી છે. તેનું અવલંબન લઈને લાગેલા અતિચારોની વિચારણા કરવામાં આવે છે. આયરો એટલે ભાવાચાર.
આચારો બે પ્રકારના છે, દ્રવ્યાચાર અને ભાવાચાર. તેમાં રૂઢિ રિવાજ કે પરંપરાથી ચાલ્યા આવતા લૌકિક આચારને અનુસરવું તે દ્રવ્યાચાર છે અને આત્મક ગુણોનું વિકાસ માટે શક્તિ કરવા મુજબ પુરુષાર્થ કરવો તે ભાવાચાર છે. અહીં આચાર શબ્દથી આ ઉભય આચારો પૈકીના ભાવાચાર ગ્રહણ કરવાનો છે. તેને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા 5 ભેદો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.